આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સુરત શહેરમાં વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। અડાજણ બદ્રીનારાયણ મંદિર અને મોરારજી દેસાઈ ગાર્ડનમાં ઉત્સાહભેર યોગ કરી આપ્યો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વિશ્વભરમાં યોગ પ્રાણાયામ કરી રોગ મુક્ત રહેવા યોગ સાધના ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોએ આજે યોગ પ્રાણાયામ કરી થકી ભારતવાસી દરેક વર્ગને હવે યોગ કાયમી તરફ વળવા હાકલ કરી છે। ત્યારે સુરત શહેરમાં અનેક જગ્યાએ ડેલી યોગ પ્રાણાયામ થકી શાંતિ કા સૂત્ર યોગે से जीवन तन मन અને આત્માને જોડે અને સકારાત્મક ઉર્જાથી લપલપ અને રોગ મુક્ત રહેવા સાથે અનેક લોકોને યોગ પ્રાણાયામથી દવા બંધ થઈ ગઈ છે અને ટેન્શનમાંથી બહાર આવી શકે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા બદ્રીનારાયણ મંદિરના પરિસરમાં ઓમશિવ યોગ પરિવાર અને મંદિરમાં રહેતા કૃષિ જીવન જીવતા લોકો સાથે મોરારજી દેસાઈ ગાર્ડનમાં યોગનો અનોખો ત્રિવેણી સંગમમાં આજે યોગ દિવસે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા વર્ગથી લઈને વયોવૃદ્ધના શુદ્ધિઓ લગી યોગ પ્રાણાયામના વિવિધ પ્રકારના આસનો કર્યા હતા અને યોગ એક દિવસ નહીં પરંતુ 365 દિવસ જીવનનો મંત્ર બનાવવા માટે અપીલ કરી હતી। હા, હું ભાવના વડુકિયા અને આજે આપણે 21 જૂનની આપણે જે યોગ ડે માટે આપણે આજે બધા ભેગા થયેલા છે અને એના માટે ખાસ આપણા નરેન્દ્ર મોદી માટે ખૂબ ખૂબ અભિનંદન કે આપણે વર્લ્ડ લેવલ તરફ આપણે આ યોગ ડે મનાવીએ છીએ બધા। અને એવું જ નથી, અમે આજે 10 વર્ષથી આ મોરારજી ગાર્ડનમાં હું યોગ કરાવું છું અને મસ્ત બધા બહેનોનું ગ્રુપ છે અમારું અને મસ્ત અને સ્વસ્થ રહે છે બધા અને બધાને એટલું ફાઇન ફિલિંગ થાય છે કે એક દિવસ નહીં આવે યોગમાં તો બધાને સારું નથી લાગતું। એટલે મારું નામ શિવાની મનોજભાઈ ઘીવાલા છે। હું ઓમશિવ યોગની સંસ્થા ચલાવું છું અને છેલ્લા 10 વર્ષથી અમારા ક્લાસ રેગ્યુલર ચાલે છે। આજે યોગ દિવસ છે, કે પ્રકારનો કોઈ આયોજન કરાયું? યોગ દિવસ છે, કે પ્રકારનો કોઈ આયોજન કરાયું? હા, જે પ્રોટોકોલ બતાવવામાં આવેલા છે તે પ્રમાણેના બધા આસન અમે આજે યોગ ડે માં કરેલા છે। જેટલા પણ લોકો યોગથી જોડાશે તેટલા લોકો શાંતિ તરફ જશે, જેટલા લોકો શાંતિ તરફ જશે તેટલા જે યુદ્ધ થાય છે તે ધીમે ધીમે અટકી શકે છે। મારું નામ અશોક કુમાર સુમેશ્વર જોશી, શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાલા બદ્રીનારાયણ મંદિર અડાજણ સુરત। શું કહેશો, આજે એક તરફ વિશ્વ યોગા કરી રહ્યું છે અને સાથોસાથ અહીંયા જે પ્રકારે મંદિરના પરિશ્રમમાં માહોલ છે, કઈ રીતનું આખું આયોજન ને શું કહેશો લોકોને? સમાજને અને રાષ્ટ્રને એક પૂર્ણતઃ વિશ્વાસ સાથે હું કહેવા માગું છું કે આજનો યોગ દિવસ એ આપણા શરીરના આધ્યાત્મિક દ્રષ્ટિએ અને સર્વનું હિત થાય એ ભાવનાથી દરેક વ્યક્તિઓ જ્યારે પોતપોતાની રીતે યોગનું આસન કરી રહ્યા છે ત્યારે આ સંસ્કૃત પાઠશાલાના ઋષિકુમારો દ્વારા જે આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે એ પદ્ધતિ પ્રમાણે એ યોગોનું જે મૂળ મહત્ત્વ શું છે અને યોગ દ્વારા શરીરની અવસ્થાને, યોગ દ્વારા આપણી આધ્યાત્મિક દ્રષ્ટિને, યોગ દ્વારા સમાજને અને યોગ દ્વારા રાષ્ટ્રને કઈ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થાય એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આ 21મી જૂનના દિવસે યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે અને વિશ્વમાં પણ દરેક વ્યક્તિઓ આ રીતે યોગને પોતાના શરીરને સમતુલના માટે અને સમાજને અને એની અંદર વિચારોમાં પણ પરિવર્તન આવે, વિચારોમાં ભિન્નતા આવે અને વિચારો સુદૃઢ બને અને સુષ્ઠુ વિચાર બને અને સમાજ એક બને અને રાષ્ટ્ર એક બને છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।